સબસ્ક્રાઈબ કરો જોબ ગુરુ યુટ્યુબ ચેનલને નવી ભરતીઓની માહિતી મેળવવા માટે। નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં નવી ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે। પોસ્ટની વાત કરીએ તો આ ભરતીમાં છે જુનિયર આસિસ્ટન્ટ માટેની પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે। જગ્યાની વાત કરીએ તો 89 જેટલી જગ્યાઓ પર ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે। અને અરજી કરવાની વાત કરીએ તો ઓનલાઈન અરજી કરવાની રહેશે। છેલ્લી તારીખની વાત કરીએ તો 28/1/2025 અરજી કરવા માટેની છેલ્લી તારીખ છે। તો ત્યાં સુધીમાં તમારે જો ફોર્મ ભરવું હોય તો તમે છે જે ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને ફોર્મ ભરી શકશો। હવે મિત્રો, આની ડિટેલમાં માહિતી જોઈએ તો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે AAIમાં આ નવી ભરતી જાહેર કરવામાં આવી છે। પોસ્ટનું નામ પૂછવામાં આવે તો જુનિયર આસિસ્ટન્ટ ફાયર સર્વિસ માટેની આ જગ્યા છે તે જાહેર કરવામાં આવી છે। જગ્યાની આપણે વાત કરીએ તો કુલ જગ્યા છે આ ભરતીમાં 89 જેટલી જગ્યા રાખવામાં આવી છે। લાયકાતની વાત કરીએ તો ધોરણ 12 પાસ ઉમેદવાર હોય તો આ ભરતીમાં લાયક ગણાશે અને ફોર્મ ભરી શકે છે। 12 પાસ સાથે મિત્રો તમારે છે હેવી વ્હીકલ ડ્રાઇવિંગ લાયસન્સ હોવું ફરજિયાત રહેલું છે 12 પાસ સાથે, અથવા તો તમે છે આમાં ડિપ્લોમા કરેલું હોય તો તમે છે આ ભરતીમાં લાયક ગણાશો। વયમર્યાદાની આપણે વાત કરીએ તો આ ભરતી માટે વયમર્યાદા છે 18 વર્ષથી લઈને 30 વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા ઉમેદવારો છે આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે। ત્યારબાદ આગળ વાત આપણે કરીએ તો અરજી ફી કેટલી છે તો આ ભરતીમાં અરજી ફી છે જનરલ, OBC અને EWSને છે 1000 રૂપિયા ફી છે ભરવાની રહેશે। જ્યારે SC છે, ST છે, મહિલા ઉમેદવાર છે અને ભૂતપૂર્વ સૈનિક છે તેને છે કોઈપણ પ્રકારની ફી ભરવાની નથી, એટલે ફી ભરવામાંથી તેમને છે મુક્ત રાખવામાં આવ્યા છે। હવે આપણે અરજીની વાત કરી લઈએ તો ક્યારથી આની અરજીની શરૂઆત થઈ છે તો અરજી કરવાની તારીખ આપેલી છે 30/12/2024થી છે અરજી શરૂ થઈ ગઈ છે અને હવે 28/1/2025 સુધી છે તમે આની ઓનલાઈન અરજી છે તે કરી શકશો। તો જે પણ ઉમેદવારો માટે આ 12 પાસ સાથે જે હેવી મોટર વ્હીકલનું લાયસન્સ હોય અથવા તો એમાં ડિપ્લોમા કરેલું હોય તો તે ઉમેદવારો છે આ ભરતી માટે લાયક ગણાશે અને છે આમાં ફોર્મ ભરી શકશે। તો જે પણ ઉમેદવારને ફોર્મ ભરવા હોય તે 28/1 પહેલાં છે ફોર્મ ભરી દેજો। 28 તારીખ આ ભરતી માટેની છેલ્લી તારીખ છે તો ત્યાં સુધીમાં ફોર્મ ભરી દેજો।